કેરીની મોસમ નજીક આવી રહી છે ત્યારે આ વર્ષે પારડી પંથકમાં કેરીનો પાક પુષ્કળ પ્રમાણમાં આંબાના ઝાડ ઉપર કેરી આવેલી જોવા મળી રહી છે અને પારડી પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। પારડી શહેર પૂર્ણિયા રોડ તેમજ પારડી પરિયા ડુમલાવ બાલદા પલસાણા વાઘછીપા વગેરે ગામોમાં કેરીનો પાક પુષ્કળ પ્રમાણમાં આવ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે ખેડૂતોને કેરીના ભાવ બજારમાં વેપારી દ્વારા સારા મળી રહે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। 2 વર્ષ કરતા આ વર્ષે કેરીનો પાક ખૂબ જ આવ્યો છે અને અત્યારનું વાતાવરણ કેરી માટે ખૂબ જ અનુકૂળ અને માફક આવી રહ્યું છે। કેરીનો વધુ ભાવ પારડી તાલુકાના પલસાણા ગામે રમેશભાઈ કાંબળી, હર્ષદભાઈ દેસાઈ, પારડી પૂર્ણિયા રોડ અશોકભાઈ ભંડારી, ડુમલાવ પ્રકાશભાઈ પટેલ, કિસાન સંઘના અગ્રણી ખેડૂત પંકજભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે કેરીનો પાક સારા પ્રમાણમાં આવ્યો છે વગેરે ખેડૂતોમાં આ વર્ષે કેરીનો પાકમાં સફળતા રહી છે। જો કે કેરીના પાકમાં વધુ કેરીનું ઉત્પાદન થાય તે માટે અમુક ખેડૂતો કલટારનો ઉપયોગ કરતા હોય છે જેથી કેરી પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે પરંતુ તે કેરી ખાવા માટે સ્વાદ અનુકૂળ ન આવે ત્યારે કલટાર વગરની કેરી ખાવા માટે અને શરીરના આરોગ્ય માટે લાભદાયી રહેશે। એનો પાક કેવી રીતે થયો છે અને અત્યારે તમારે કેવી કેરી હાલ છે? આ વખતે કેરીનો પાક છેલ્લા 2 વર્ષ કરતાં આ વખતે સારો છે અને આ વખતે જે વાતાવરણ એટમોસ્ફિયર જે હોવું જોઈએ એ બી ઘણું સારું કેરીને માફક આવે છે એટલે આ વખતે મધ્યનું પ્રમાણ ને એ પણ ઘણું ઓછું છે જેના કારણે આ વખતે કેરી ખાસી વધારે રહેશે એવું લાગે છે। તો આ વર્ષે તમને શું લાગે છે કેવું ખેડૂતને તમે શું સંદેશ આપવા માંગો છો? આ વખતે બધા ખેડૂતોને તો આશા હોય કે સારા ભાવ મળશે પણ જે અમારા જે આ વિસ્તારથી જે માર્કેટિંગ થવું જોઈએ ને એ જેને એક્સપોર્ટ થવું જોઈએ ને એ હવે કેટલા માત્રામાં થશે રહેશે। બીજું કે કેરી આપણે જો ખાવાની હોય તો કલ્તરવાળી હારી આ વખતે કેરીનો પાક ઉતરશે એવી બધા ખેડૂતોને આશા છે। અત્યારે લગભગ 15 થી 20 દિવસ જો હવામાન એકદમ વધારે પ્રમાણમાં તાપમાન ન પકડી લે તો પછી સારું એવું રહેશે। કેવું લાગે આ વખતે ભાવ દર વર્ષ કરતા સારા મળવાની આશા વ્યક્ત કરે ખેડૂત લોકો? આ વખતે ભાવ સારા રહેવા જોઈએ તો દરેક ખેડૂતને આશા હોય જ છે પરંતુ હવે જે કેટલા પ્રમાણ મળે એ તો સમય જોઈએ માર્કેટિંગ પર આધારે। અમૃત પટેલનો રિપોર્ટ, પારડી।